નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના હિન્દી વિષયની તારીખ 16/4/2024ને મંગળવારના રોજ એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના અને ધોરણ 8ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે અને આ અસાઇનમેન્ટ જે છે તમારા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે એને આપણે આ જે અસાઇનમેન્ટ છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે, અધ્યયન નિષ્પત્તિના આધારે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણીને મૂકેલા છે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને પીડીએફ મેળવી લેજો। ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ 8નું આ કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર, જેનો સમય છે આવતીકાલે 8 થી 11નો। પ્રશ્ન નંબર 1 સही विकल्प चुनकर उत्तर लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, मजबूर कौन है? तो जवाब આવશે વિકલ્પ ડી, દીપક। બીજું, शास्त्री जी ने अपनी शिक्षा कहाँ पूरी की? तो जवाब आवश्य विकल्प बी, काशी विद्यापीठ में। ત્રીજો સવાલ, भारत के 9वें राष्ट्रपति कौन थे? तो जवाब आवश्य विकल्प बी, श्री शंकर शयाल शर्मा। चौथो सवाल, बाबा भारती के घोड़े का नाम क्या था? तो जवाब आवश्य विकल्प ए, सुल्तान। મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની પીડીએફ જો સીધી તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા 7046222255। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ સીધી તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી, કારણ કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 બી, प्रश्नों के संक्षेप में उत्तर लिखिए, જેના કુલ 8 मार्क्स है। પહેલો सवाल, इंसान को बांटने का अर्थ क्या है? तो इंसान को बांटने का अर्थ है सभी मनुष्यों को समान दृष्टि से न देखना। आज ऊंच नीच, जाति पाति, गोरा काला आदि भेद कर लोगों में अलगाव की भावना पैदा कर दी गई है। सभी मनुष्यों के रक्त में एक जैसी लालिमा तथा उनमें एक जैसी भावनाओं की अनदेखी पर केवल उनके बाहरी स्वरूप पर ध्यान दिया गया है। इस प्रकार इंसान का बंटवारा किया गया है। बीजो सवाल, शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण लगाना क्यों उपयुक्त है? तो शास्त्री जी का सारा जीवन कर्ममय था। वे भाग्य पर भरोसा कर बैठने वाले में नहीं थे। वे अपने चिंतन और कर्म शक्ति पर भरोसा रखते थे, हाथ की लकीरों पर नहीं। उनके लिए कर्म ही उनका ईश्वर था। उनके प्रति वे निस्वार्थ भाव से समर्पित थे। इस प्रकार जीवन भर निष्काम कर्म में लगे रहने के कारण उनके नाम के साथ कर्मयोगी विशेषण लगाना बिल्कुल उपयुक्त है। ત્યાર પછી ત્રીજો સવાલ, લાલ બહાદુર શાસ્ત્રી પર ગાંધીજી કે આદર્શો કા ક્યાં પ્રભાવ પડા? તો એનો પણ જવાબ તમને આપેલો છે અહીંયા। ત્યાર પછી ચોથો સવાલ, छात्रों के दीक्षांत समारोह में शास्त्री जी ने कौन से विचार व्यक्त किए? તો આ જે પ્રશ્ન છે એનો પણ અહીંયા તમારી સમક્ષ જવાબ રજૂ કરેલો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, निम्नलिखित परिच्छेद को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો છે। પેરેગ્રાફ ઉપરથી જોઈએ। પહેલો સવાલ, ऐतिहासिक ग्रंथों में परोपकार के कौन कौन से उदाहरण मिलते हैं? तो ऐतिहासिक ग्रंथों में परोपकार के उदाहरण में दधीची का बलिदान, राजा शिबी का पंडुक के प्राण का अंगदान, महर्षि दयानंद की जगन्नाथ के प्राणों की रक्षा। बीजू, ऋषि मुनियों ने हमें क्या सीख दी है? तो ऋषि मुनियों ने हमें यह सीख दी है कि निराश्रितों को आश्रय देना चाहिए, दीन दुखियों को, वृद्धों की शारीरिक और आर्थिक मदद करनी चाहिए, भूखों को भोजन करवाना चाहिए, विद्वानों को विद्या का प्रचार करने में मदद करनी चाहिए। तीजो सवाल, देश एवं समाज की उन्नति किस प्रकार होगी? तो देश एवं समाज की उन्नति सभी अपनी सामर्थ्य और शक्ति के अनुसार परोपकार करते रहे तो होती रहेगी और वसुधैव कुटुंबकम की भावना फैलेगी। विलोम शब्द लखवाना है। आश्रितनु अवनीत, आश्रितनु स्वतंत्रता और अवनीतनु थशे उन्नति। इस परिच्छेद को उचित शीर्षक दीजिए। तो उचित शीर्षक आ प्रमाणे आवशे, परोपकार समाज की उन्नति की कुंजी। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ, જેના કુલ 6 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની જે કહાની છે તે આપણને આપવામાં આવેલી છે। તો આ પ્રમાણે આપણે આ કહાની છે તે લખી શકીએ।
અને શીખ પણ આપવામાં આવેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત પરિच्छेद का गुजराती में अनुवाद कीजिए, જેના કુલ 4 માર્ક છે। તો અહીંયા હિન્દીમાં પેરેગ્રાફ આપેલો છે, એનું ગુજરાતી કંઈક તમે જોઈ શકો છો કે આ પ્રમાણે થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે दिए गए काव्य को पूर्ण करके लिखिए, જેના કુલ 6 માર્ક છે। तो मंजिल बैठी दूर है, उजियारा महलों में बंदी, हर दीपक मजबूर है, मिला न सूरज का संदेशा, हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा, मत बाटो इंसान को। प्रश्न नंबर 6, दिए गए शब्द के उत्तर मिले ऐसे पहली बनाकर लिखिए। तो અહીંયા આ પ્રમાણે આપણે બનાવી શકીએ। જો આમની પહેલી બનાવી છે। कहते हैं मुझको रसराज, सभी फलों का मैं सरताज, कोई चुस चुस कर खाता, कोई रस निकाल कर पीता, बतला दो यही मेरा नाम, तो पाओ अच्छा इनाम। ત્યાર પછી બીજું છે મોર। તો આ પ્રમાણે બનશે, सरस्वती माता का वाहन, सांपों का मैं कट्टर दुश्मन, घटा देख पागल हो जाता, थिरक थिरक कर नाच दिखाता। प्रश्न नंबर 7, निम्नलिखित विषय पर पत्र लिखिए, जेना कुल 5 मार्क्स है। ग्रीष्म की छुट्टियों में अपने मित्र को अपने गांव आमंत्रित करने हेतु पत्र लिखिए। तो विश गोधरा गांव, गारियाधार, अहमदाबाद 380007, 20 जून 2015। प्रिय मित्र प्रणाम। तो અહીંયા તમે જોઈ શકો છો કે આખો જે પત્ર છે એ પત્રનું આખું સોલ્યુશન તમને આપવામાં આવેલું છે। મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ ઉપર। એના માટે અહીંયા નંબર આપેલો છે 7046222255। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એના માટે ખૂબ ઉપયોગી સાબિત તમને થવાનું છે। પ્રશ્ન નંબર 8, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય પંક્તિ આપેલી છે, એનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચે दिए गए परिस्थिति में आप क्या करेंगे इसके बारे में लिखिए। तो અહીંયા પરિસ્થિતિ આપણને આપેલી છે અને એનું ભાષાંતર પણ આપણને આપેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 એ નિમ્નલિખિત શબ્દ का समानार्थी देखकर वाक्य में प्रयोग कीजिए। ठंड, तो ठंडનું થશે शीतलता, ने वाक्य बनશે शीतलता की वजह से उसके उंगलियां नम हो गई। अधिकનું થશે ज्यादा, वाक्य बनશે वह उस मुद्दे पर ज्यादातर विचार करने के लिए तैयार नहीं है। ત્યાર પછી बी, निम्नलिखित शब्द का विरोधी शब्द देखकर वाक्य में प्रयोग करके लिखिए। सुंदरનો વિરોધી થશે असुंदर, वाक्य बनશે उनके नौकर का चेहरा असुंदर था। आकाशનું વિરોધી થશે पाताल, वाक्य बनશે श्रेया ने परीक्षा में उत्तीर्ण आने के लिए आकाश पाताल 1 कर दिए। ત્યાર પછી सी, निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग करके लिखिए। कानों तक पहुंचना यानी कि सुनना, वाक्य बनશે सेनापति के अत्याचार की खबरें बादशाह के कानों तक पहुंची। आंखें गड़ाना यानी कि ध्यान से देखना, वाक्य बनશે आप खाना तो खा नहीं रहे, बस टीवी में आंखें गड़ाए बैठे हैं। निम्नलिखित कहावतों का अर्थ देखकर वाक्य में प्रयोग करके लिखिए। उल्टा चोर कोतवाल को डांटे, तो अपना अपराध स्वीकार न करके पूछने वाले को दोष देना। गलती तुम्हारी है और दोष तुम मुझे दे रहे हो, अरे वाह उल्टा चोर कोतवाल को डांटे। अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत, समय निकल जाने पर पछतावे से क्या फ़ायदा। तो रमेश परीक्षा में अनुत्तीर्ण हो गया, तो परीक्षा के लिए पर्याप्त परिश्रम न करने पर पछता रहा था। उस समय आलसी बेटे से पिता ने कहा, अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत। प्रश्न नंबर 11, नीचे दिए गए शब्दों का शब्दकोश में क्रम में लिखिए। तो અહીંયા આપણને શબ્દો આપેલા છે ખુશી, હવા, દરવાજા, ગીત અને કિનારા। તો આ પ્રમાણે શબ્દો બનશે કિનારા, ખુશી, ગીત, દરવાજા અને હવા। કલી, ધરતી, ઠંડી, શુભ અને યાદ। તો આ પ્રમાણે શબ્દો લખી શકીએ આપણે, કલી, ઠંડી, ધરતી, યાદ અને શુભ। મસ્તી, बिजली, हरियाली, खेत અને क्षमा। तो खेत, बिजली, मस्ती, हरियाली અને क्षमा। प्यासी, आंगन, सांगर, इंसान, वितान, ऊपर, रेगिस्तान, मंजिल, घाटी, गिरजाघर, मुस्कान, चट्टान, उदास અને बंदी। तो वाक्य बनશે आंगन, उदास, इंसान, ऊपर, गिरजाघर, घाटी, चट्टान, प्यासी, बंदी, मंजिल, मुस्कान, रेगिस्तान, वितान અને सागर। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12 એ, નીચે दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए, જેના कुल 4 मार्क्स। એમાં પહેલો सवाल, शास्त्री जी किसे संपूर्ण भाव से समर्पित रहते थे। तो शास्त्री जी कर्म को ही अपना ईश्वर मानते थे और उसी के प्रति संपूर्ण भाव से समर्पित रहते थे। शास्त्री जी की लोकप्रियता का कारण क्या था। तो शास्त्री जी की लोकप्रियता का कारण यह था कि वे हमेशा आत्मसम्मय से काम लेते थे और
अधिकारों की अपेक्षा कर्तव्यों का अधिक महत्व देते थे। ત્યાર પછી ત્રીજો सवाल, बाबा भारती को अपना घोड़ा देखकर किस प्रकार का आनंद मिलता था? तो माँ को अपना बेटा और किसान को अपना लहलहाता खेत देखकर जो आनंद मिलता है, वैसा ही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर मिलता है। लखपति बनने पर तीसरा दोस्त कब तक सोता रहेगा? लखपति बनने पर तीसरा दोस्त तब तक सोता रहेगा जब तक वह करोड़पति न बन जाए। सही विकल्प चुनकर उत्तर दीजिए। एમાં પહેલો सवाल, बाबा भारती ने अपनी निज की हानि को खाली जगह की हानि पर न्योछावर कर दिया तो मनुष्यत्व। बीजू, बाबा भारती सुल्तान से लिपट कर ऐसे रोने लगे जैसे पिता बिछड़े हुए पुत्र से मिल रहे हो। ત્યાર પછી ત્રીજો સવાલ, कंगले ने अपने को खाली जगह का सौतेला भाई बताया तो दुर्गादत्त वैद्य। बाबा भारती चाहते थे कि लोग गरीबों पर विश्वास करना न छोड़ दे। ત્યાર પછી પ્રશ્ન નંબર 13, નિમ્નલિખિત વિષય પર નિબંધ લીખીએ। તો અહીંયા નિબંધ આપણને સ્વચ્છતા કા મહત્વ વિશે લખવાનો કહ્યો છે અને સરસ મજાનો નિબંધ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજો નિબંધ છે મેરા યાદગાર પ્રવાસ। તો આ નિબંધ પણ ખૂબ સરસ રીતે લખ્યો છે, તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો અથવા તો લખી શકો છો, અભ્યાસ કરી શકો છો। ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે। અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો, કારણ કે અસાઇનમેન્ટ જે છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। ત્યાર પછી છે જલ કા મહત્વ। તો અહીંયા જલ કા મહત્વના બારેમાં પણ જે નિબંધ છે તે આપણને સરસ રીતે આપવામાં આવેલો છે। તો દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 થી 8ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના બધા જ વિષયના અસાઇનમેન્ટની PDF મુકાઈ ચૂકી છે અને આ PDF વોટ્સઅપ પર મેળવવા માટે નંબર તમને આપેલો છે 7046222254। આ નંબર ઉપર ફોન કરો, કોલ કરો, વોટ્સઅપ કરી શકો છો, અથવા તો નીચે એક નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોલ કરી અને નીચે તમને એક લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને પણ તમે PDF ડાઉનલોડ કરી શકો છો અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો।